કવિ તેજનું જીવન અને કવન એ વિશે આજે પરિસંવાદ હતો. અને કોઈ પણ કચ્છી ગૌરવ લઈ શકે એવા કવિ તેજ એ કચ્છી ભાષાના ઋષિ કવિ હતા, એમ કહો તો ચાલે. એ બહુ આયામી સર્જક હતા. એમની પાસે પશુ પક્ષી અને પ્રકૃતિ તરફનો પ્રેમ એમની રચનાઓમાં આપણને જોવા મળે. અને સાથે સાથે ધર્મ, અધ્યાત્મ અને ફિલસોફી એ પણ જોવા મળે. તો વિનોદ, હાસ્ય અને તંજ એ પણ આપણને જોવા મળે. અને એમના ઊંચાઈની વાત કરું એક સર્જક તરીકેની, કવિ તરીકેની, સર્જક તરીકે, તો કચ્છની દૃષ્ટિએ કવિ નિરંજન અથવા કવિ કારાણી એમની હરોળમાં આપણે એમને મૂકી શકીએ. સૌરાષ્ટ્રની રીતે વાત કરું તો મેઘાણીજી, પિંગળસિંહભાઈ ગઢવી અથવા દુલાભાઈ કાગ એ પરંપરાના એ કવિ અથવા સર્જક હતા એમ આપણે કહી શકીએ. અને ગુજરાતની વાત કરું તો અખો બહુ જૂના જમાનાનો કવિ નર્મદ અથવા કવિ નાનાલાલ એ કક્ષાના એ કવિ હતા. એમની ભાષા સીધી, સાદી, સરળ પણ સચોટ હતી, જેને અંગ્રેજી ભાષામાં પેનિટ્રેટિંગ થ્રુ ધ હેડ એન્ડ હાર્ટ, કોઈ પણ માણસના દિલ અને દિમાગને વાંચતા કે સાંભળતા જ સ્પર્શી જાય એવી ભાષા હતી. કલમના કુશળ કસબી હતા. સર્જક તરીકે ખૂબ જ કર્મશીલ હતા. અને આમ તો શૃંગાર શતક અને વૈરાગ્ય શતકના કરતા રાજા ભરથરીએ વર્ષો પહેલાં સંસ્કૃત ભાષામાં એમ કહ્યું છે કે કોઈ પણ સર્જક કે કોઈ પણ કવિ ક્યારે પણ મરતો નથી. કવિ અને સર્જક એમના સર્જન મારફતે હંમેશા આપણી વચ્ચે જ રહે છે. એ રીતે જોઈએ તો એમનો જે નશ્વર દેહ હોય છે એ પંચમહાભૂતમાં મળી જાય છે, પણ અક્ષર દેહ હંમેશા આપણી વચ્ચે હોય છે. એ અક્ષર દેહ આપણી વચ્ચે છે એ વખતો વખત સમાજને યાદી આપી શકાય એ માટે આવા પરિસંવાદો, અને ખાસ કરીને પરિસંવાદો પછી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એના અહેવાલો આવે તો લોકોને ખ્યાલ રહે કે ભાઈ આપણી વચ્ચે આવો અક્ષરદેહ છે, આપણે એનો લાભ લઈએ. અધરવાઇઝ આજે તમે જાણો છો કે નાના બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, ગૃહિણીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો મોબાઈલમાં એટલા વ્યસ્ત છે કે એમને જો વખતો વખત આપણે અંગુલી નિર્દેશ ન કરીએ તો એમને ખબર પણ ન પડે કે આપણા કચ્છ જિલ્લામાં આવા ઋષિ કવિ, આવા ઋષિ સર્જક થઈ ગયા છે. અને એ આંગળી ચીંધવાનું કામ અથવા તો આપણા ઘર આંગણાના દીવડાને પોંખવાનું કામ કચ્છી સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને કચ્છી સાહિત્ય મંડળ ભુજ એ કર્યું છે. એમને અભિનંદન. અને ખાસ કરીને કચ્છમાં કચ્છી ભાષા તરફ લોકોનો પ્રેમ વધારે ને વધારે કેમ જાગૃત થાય એ માટે કેટલાક વર્ષોથી ભાઈ શ્રી લાલજીભાઈ મેવાડા અને કૃષ્ણકાંતભાઈ ભાટિયા જે રીતે મહેનત કરી રહ્યા છે, જે રીતે જહેમત ઉઠાવી રહ્યા છે, એ માટે બંનેને પણ અભિનંદન આપું છું.